જય માતાજી, જય રાધે કૃષ્ણ. તો અત્યારે આપણે એક નવો વ્લોગ અને એ પછી કાંજી મહારાજ જોડે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ વરસડામાં સતીમાના દર્શન કરવા માટે. તો આપણી સાથે છે કાંજી મહારાજ, અજયભાઈ અને રઘુભાઈ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વેસા, અને આ છે વેસા ગામની એન્ટ્રી. હવે વેસા ગામની સરહદ શરૂ થઈ રહી છે. તો આ છે મિત્રો વેસા ગામ. અજયભાઈ કરી રહ્યા છે ડ્રાઇવિંગ. વરસાદની સિઝન છે મિત્રો, એટલે અત્યારે રસ્તા પર પાણી ખૂબ જ ભરેલું છે. કેમ કે ચોમાસાની સિઝનમાં મિત્રો વાતાવરણ એટલું સરસ હોય છે કે આખું લુક બદલાઈ જાય છે. તો આ છે વેસા ગામ. આપણે પહોંચી ગયા છીએ વેસા ગામ. અને આ છે હાઈડવે, અને આ છે વેસા ગામનો મોટો વલ્લો. અહીંથી આપણે મિત્રો રૂપાલ તરફ પણ જઈ શકીએ છીએ. અને મિત્રો વરસતા જતા વેસા રોડ ઉપર આ ટર્નિંગ એટલો જોરદાર છે કે અહીં સાધન સાવચેતીથી ચલાવવું. કારણ કે સામેથી વાહન આવે તો આપણે 100% અથડાઈ જઈએ. એટલે અહીં આપણે લિમિટેડ સ્પીડમાં વાહન ચલાવવું. હવે અને આ બે ખાસ ટર્નિંગ એવા છે કે અહીં અકસ્માત થવાની ખૂબ જ સંભાવના છે. તો આપણે મિત્રો હવે વરસડા પહોંચી જવા આવ્યા છીએ. અને આ છે વરસડા નો દહેજ. અને રઘુભાઈ કંઈક કહેવા માંગે છે. બોલો રઘુભાઈ. સતીમાની અલે આ બોલી નહીં શકતો બોબડા, જોરથી બોલ. સતીમાની તો મિત્રો અત્યારે આપણે સતીમાની જય બોલાવી દીધી. અને રઘુભાઈ બોલવામાં થોડા મંદા પડે છે. અને ટૂંક જ સમયમાં મિત્રો આપણો એક નવો વ્લોગ આવી જશે, મોડિફાઈ ટુ રિક્ષા. અને આ રિક્ષા અત્યારે રિક્ષાની હાલત આવી જ છે. અને 2-3 મહિના પછી રિક્ષા લેક્ઝરી ટાઈપ બનાવવાની છે. તો મિત્રો એનો પણ આપણે એક મસ્ત સરસ વ્લોગ બનાવીશું. હવે મિત્રો આપણે મહારાજ જોડે પણ થોડી ઘણી ચર્ચા કરીશું. મહારાજ, સતીમાના મંદિરે આપણે કેટલી વાર તમે ગયેલા છો? કેટલી વખત ગયેલા. હા, અને કેવું લાગે સતીમાના મંદિરે ગયા પછી? મારું કોમ થાય. હા, તો મિત્રો વરસડા સતી માતાજીના મંદિર હવે ટૂંક જ સમયમાં આપણે આ ચોકડી આવી ગયા છીએ. અને હવે આવશે સતીમાનું મંદિર. આગળ વોલ્વો આવે એ બતાવી દે. હું બતાવી દઉં? આ વોલ્વો આવે એ બતાવી દે. અરે વોલ્વો વોલ્વો બતાવ્યો. એટલે મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ માં સતીમાના ધામમાં. પેલાની આ બોલ્યો નાખતો.
વહીથી જો હેડો વચ્ચે થઈને મસ્ત જગ્યાએ રિક્ષા પાર્કિંગ કરી દો. તો આપણે મિત્રો પહોંચી ગયા છીએ વરસડામાં. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ વરસડામાં અને આ છે કાંજી મહારાજ. જય માતાજી. જય માતાજી. તો આ જોઈ શકો છો નજારો. અને અજયભાઈ રિક્ષાનું ડ્રાઇવિંગ કરતા હતા એટલે અજયભાઈની આપણે મુલાકાત નથી કરી. જય માતાજી અજયભાઈ. અને આ માતાજીના ધામવા આવ્યા પછી આપણું ગમે તે કામ ધારેલું હોય એ પૂર્ણ થઈ જાય છે. તો હવે મિત્રો આપણે વરસડા માતાજીના મંદિરે આવી ગયા છીએ. તો આ છે મિત્રો મા સતી માતાજીનું મંદિર વરસડા ધામ. એકવાર અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો. મહારાજ દર્શન પસંદ કર્યા? કમ્પ્લીટ. અહીં મિત્રો આખા દૂધની ચા પણ પીવા મળે છે. તો અજયભાઈ ને રઘુભાઈ અને કાંજી મહારાજ પી રહ્યા છે આખા દૂધની ચા. મહારાજ તો ચા આવે છે, મજા આવે પીવાની. ચા તો જો દર્શન કરવા આવ્યા એટલે ચા તો પીવો જ પડે. ચાની પસાર લેવી જ પડે. ચાની પસાર લેવી પડે. તમે આજાભાઈનો ચા વધારે ભાવે? અત્યારે મિત્રો કાંજી મહારાજ મારી રહ્યા છે રિવેશ ગેર. મારા રિવેશ કરો. રિવેશ બગડ્યો શું મહારાજ? એ ઊંચું કરો. ઓમાં કરો. આરે રે તમે આરે રિવેશ કરો ને કયો કરો મન કયો કરજો. ના હાલ રિવેશ ગેર કયો ઊંચો કરતા હતા? અત્યારે મહારાજ કરી રહ્યા છે રિવેશ ગેર. આટલા ચોકડા આવેલા રિવેશ ગેર. હા ઊંચો પાડવાનો દબાઈને ખેંચો ઓછો પંપ. ગેમય કાઢો પેલા. આટલા ચાલુ કરી હતી. તો મિત્રો હવે મહારાજ કરી રહ્યા છે રિક્ષા રિવેશ. રિવેશ ઘેર તો પાડો પેલા. હા રિવેશ ઘેર પાડો. એટલે ગાડી એ ઠોકો ના. તો મિત્રો હવે મહારાજ કરી રહ્યા છે રિક્ષાનું ડ્રાઇવિંગ. એ છીએ પાછળ અને માતાજીના દર્શન કરી દીધા છે. તો હવે આપણે નીકળી ગયા છીએ રિટર્ન. અને હજુ આપણે જોવા જવાનું છે મહારાજને જોવાના છે પતરા અને ચેનલો. તો આપણે ત્યાં જઈને હવે આપણે બતાવીશું. મિત્રો આપણે પહોંચી ગયા છીએ પતરા અને જૂનો ભંગાર બધી વસ્તુ મળી જાય એવા ગોડાઉનમાં. તો અહીં આપણે તમે જોઈ શકો છો દરેક પ્રકારની આઈટમ અહીં મળી જશે. બેઠા ભાઈ. મિત્રો રસ્તા પર જતા વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે રસ્તામાં કોઈ અજાણી વ્યક્તિ પડી હોય તો સંભાળીને વાહન સાઈડમાંથી નીકળી જવું. અને આપણે આ વ્લોગને સમાપ્તિ આપીએ છીએ
અને આવા નવા વ્લોગ જોવા માટે માય ગુજરાતી વ્લોગ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય માતાજી.